જોઈ શકાય છે લોકો છે તે હલ્લા બોલ કરી રહ્યા છે। વોર્ડ નંબર 13 ના પૂર્વ કોર્પોરેટર નીતિન રામાણીએ જે ટિકિટ ન મળતા લોકો છે તે વિરોધમાં આવ્યા છે। તેમાં સમર્થકો છે તે હાલ ભાજપ કાર્યાલય ખાતે છે વિરોધ કરવા માટે પહોંચ્યા છે। વિરોધ કરી રહ્યા છો કમલમ ખાતે હું તો નહીં કરું। કોઈ પણ ચૂંટણીમાં મોટી લીડ વોર્ડ નંબર 13 ની હોય લોકસભાની હોય વિધાનસભાની હોય રાજકોટની અંદર રેકર્ડ છે 13 નંબરના વોટનો મતદાન। કાકા નીતિનભાઈ નું નામ કપાણું છે, શું કહેશો? જૂના જે એના કામો છે તે બોલે છે, તેને લઈને તમે સમર્થકો આવ્યા છો, શું નારાજગી છે તમારી? શું કામ, શા કારણો છે? ક્યાં કામ કર્યા છે? કોઈ પણ કામ આવી જાઓ, આગળ 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 આખું બોલી જાઓ। હવે શું કરશે? 18 વોટમાં ટક્કર મારી ગયો અને 13 નંબરનો વોટ કેવો છે એમાં મને એક પ્રશ્નનો એક જ સુધારો બતાવો કે વોટ નંબર 13 માં શું સુધારો કરવો પડે મેં અને 18 વોટ એમાં પાણી રસ્તા ગટર પ્રશ્ન લેવો અને 13 નંબરનો મને એક પ્રશ્ન બતાવો તો અમે નીતિનભાઈને માટે અહીંથી પાછા વહીએ છીએ। 18 વોટનો રાજકોટના 18 વોટમાં કોઈ પ્રશ્ન છે, બધા પ્રશ્ન છે, 13 માં કોઈ પ્રશ્ન હોય, થોડો રસ્તા પાણી ગટર કોઈ પણ પ્રશ્ન હોય એવો અમને બતાવો। અમારી સાથે કોઈ ભાજપનો કોઈ વિરોધ નથી। અમે ધારાસભામાં રાતે 2 વાગે કોઈનો ફોન સ્વિચ ઓફ ન હોય અને ધારાસભામાં ગમે નાનો માણસ તો નાના માણસને ફોન ઉપડે એટલે ધારાસભામાં ભાજપ સાથે પક્ષનો કોઈ વિરોધ નથી પણ ઓનલી પણ નીતિનભાઈ કામ કરતા હતા ટિકિટ કેમ કાપવામાં આવી? શું લાગે? આવી ગયા બાકીનું જો ભાઈ મારો ભાઈ થાય ચોક્કસથી કહી શકાય છે કે વોર્ડ નંબર 13 ના પૂર્વ કોર્પોરેટર નીતિન રામાણી જેઓને લોકો કહી રહ્યા છે કે અમે 108 વિરુદ્ધ આપ્યું છે, તેને હાલ ટિકિટ ન મળતા તે છે તે નારાજગી છે તે વ્યક્ત કરી રહ્યા છે।
કહી શકાય કે જે આજે વોર્ડ નંબર 13ના પૂર્વ કોર્પોરેટર નીતિન રામાણી છે તેમને ટિકિટ ન મળતા તેમાં સમર્થકો છે તે હાલ ભાજપ કમલમ ખાતે છે તે પહોંચ્યા છે અને પૂછી રહ્યા છે કે ટિકિટ કેમ નથી આપવામાં આવી તેવા દ્રશ્યો સર્જાઈ રહ્યા છે. હું તમને દ્રશ્ય બતાવી રહ્યો છું. નારા બોલો. અરે નારા ખાલી આજે નારા નારા બોલો તો ચાલો ચાલો ભાઈ ભાઈ સૂત્ર ચાલુ. નીતિનભાઈ શું કીધું તમને? નીતિનભાઈ શું કીધું તમને? શું વાત થઈ? તમે શું વાત થઈ? તું લઈ લે ઓલા નથી કોર્પોરેટર છે નીતિન રામાણી જોઈ શકાય છે કે અત્યારે તેઓ પોતાના ટેકેદારો સાથે ભારે વિરોધ કરવા માટે નારાજગી રજૂ કરવા માટે શું કીધું પાર્ટી એની વાત કરો. ભેડા પાછળ તો ભેડા તો પાર્ટીએ શું કીધું? એક મિનિટ ચોક્કસથી દ્રશ્યો બતાવી રહ્યું છું. પૂર્વ કોર્પોરેટર વોર્ડ નંબર 13ના નીતિનભાઈ રામાણી છે તેના સમર્થકો હાલ કમલમનો છે તે ઘેરાવ કરવામાં આવ્યો હતો અને નીતિનભાઈને જે છે તે શહેર પ્રમુખ માધવ દવે છે તેમની હારે બેઠક કરવામાં આવી હતી અને હાલ તેઓની બેઠક થયા બાદ તેઓ છે તે ઘર તરફ છે તે રવાના થઈ રહ્યા છે.
બરાબર તો એને યોગ્ય મળી છે ટિકિટ નથી મળી સક્રિય પણ નથી આવી હવે શું માંગ કરો તમારી? અમારા કાર્યકર આ દગો થઈ ગયો અમારા કાર્યકર આને દગો થઈ ગયો ભાગ નથી લીધો અને ટિકિટ આપી દીધી. હવે શું તમારી કાર્યકર્તાઓની ગોઠવાને શું માંગ ગોઠવાને છે? બીજું કાંઈ નહીં. અમારે નીતિનભાઈ ઓનલી ફોર નીતિનભાઈ. નહીં મળે તો અમે હિસ્ટ્રી થઈને બેસી રહેશું, બીજેપી નું કામ નહીં કરીશું. પક્ષમાં જ રહેશું પણ અમે કામ નહીં કરીશું. કામ નહીં કરીશું. અમે મત દેવાય નહીં જાય અમે મત દેવાય નહીં જાય હા, મત દેવાય નહીં. હા જોવા મળી રહ્યો છે અને સ્પષ્ટપણે તો જોઈ શકાય છે કે ભારે વિરોધ